નમસ્કાર, ટચુકડી વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક વ્યક્તિ ઈશ્વર પ્રાપ્તિની ઝંખના સાથે રામાનુજ મહારાજ પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે, મારે ઈશ્વર મેળવવો છે, તો આપ મને રસ્તો બતાવો। એટલે રામાનુજ મહારાજ સૌપ્રથમ કોઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ, તે ક્યારે કોઈને પ્રેમ કર્યો છે? હાલમાં કોઈને પ્રેમ કરે છે? તો પેલો વ્યક્તિ કહે, ના, આ ક્ષણિક દુનિયામાં હું કોઈને પ્રેમ કરતો નથી અને પહેલાં પણ ક્યારે પ્રેમ કર્યો નથી અને ભવિષ્યમાં પણ ક્યારે પ્રેમનો હું વિચાર નહીં કરું। એટલે રામાનુજ મહારાજ ફરી હસીને કહે છે, ભાઈ, તને ક્યારે એવો વિચાર આવ્યો છે કે હું પ્રેમ કરું? તો પેલો વ્યક્તિ કહે છે, નહીં, હું માત્ર ને માત્ર જ્યારથી સમજણ શક્તિ આવી ત્યારથી આ ઈશ્વરને જ પ્રેમ કરું છું અને ઈશ્વર પ્રાપ્તિ એ જ મારું લક્ષ્ય છે। તો ફરીથી રામાનુજ મહારાજ પૂછે છે, ભાઈ, તને ક્યારે સપનું આવ્યું છે કે તને ક્યારે પ્રેમ થયો હોય? તો પેલો વ્યક્તિ થોડો અકળાઈ જાય છે અને થોડો ગુસ્સે થઈને બોલે છે, હું આપની પાસે ઈશ્વર પ્રાપ્તિ માટે આવ્યો છું, આ મોહ માયા અને ક્ષણિક દુનિયા મેળવવા માટે નથી આવ્યો, તો આપ મને કૃપા કરી અને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવો। તો પેલા રામાનુજ મહારાજ થોડા ઉદાસ થઈ જાય છે। એટલે પેલો વ્યક્તિ પૂછે છે, શું થયું મહારાજ, મેં કાંઈ ખોટી વાત કરી? તો રામાનુજ મહારાજ સરસ સમજાવે છે કે ભાઈ, આ ઈશ્વરની બનાવેલી દુનિયામાં એમાં વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પ્રાણી હોય, એને જો તું પ્રેમ ન કરી શકે તો ઈશ્વરને પ્રેમ કઈ રીતે કરી શકે? પ્રેમની પરિભાષા જ નથી ખબર, તો ઈશ્વર તરફ જવા માટેનું પહેલું પગથિયું તો પ્રેમ છે। તો તું ઈશ્વરને પ્રેમ ન કરી શકે તો ઈશ્વરને મેળવી કઈ રીતે શકે? કે આ દુનિયા ઈશ્વરની બનાવેલી છે, તો દુનિયાની અંદર કાંઈ પણ છે એ ઈશ્વરના લીધે છે, તો જો એને પણ પ્રેમ ન કરીએ તો આપણે ઈશ્વરને ક્યારે પણ પ્રેમ ન કરી શકીએ। એટલે ઈશ્વર પ્રાપ્તિ મતલબ કે ભક્તિ માર્ગનું પ્રથમ પગથિયું પ્રેમ છે। આ નાનકડી વાત ઉપરથી સરસ બોધપાઠ મળે છે। કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી માટે રાગ, દ્વેષ, ઈર્ષા કે ધૃણા એ આપણા ઈશ્વર તરફના માર્ગમાં અવરોધરૂપ છે। એટલે આ સમગ્ર સૃષ્ટિને, એટલે કે આપણી આસપાસના દરેક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીને આપણે પ્રેમથી રાખીએ અને એની સાથે પ્રેમભર્યું વર્તન કરીએ, જેથી આપણા જીવનમાં પ્રેમભાવ જાગે અને ભક્તિ માર્ગનું પ્રથમ પગથિયું એવો પ્રેમ આપણા રોમે રોમમાં છવાઈ જાય અને ઈશ્વર પ્રાપ્તિ આપણને સરળ બની જાય। આભાર।